નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સિદ્ધપુરમાં હજુ પણ ઈંટના ભઠ્ઠા ઉપર બાળકોને બાળમજૂરી કરાવતા નજરે પડ્યા છે। હવે કિયાર અને એપીએલ નામના ઈંટના ભઠ્ઠા ઉપર બાળકોને બાળમજૂરી કરાવવા માટે લઈ જવામાં આવી રહ્યા છે। બાળકો જે કાયદા અનુસાર 18 વર્ષથી નીચેની વયના દેખાઈ આવે છે અને જે જરૂરથી સજાપાત્ર ગુનો છે। આ ગુનાને મામલતદાર તેમજ અધિકારીઓ દ્વારા કેમ નજરઅંદાજ કરવામાં આવી રહ્યો છે તે ખબર નથી પડી રહી, કેમ કે બાળકોને 18 વર્ષથી નીચેના વયના બાળકો સાથે કોઈ પણ પ્રકારના કામ કે પછી મજૂરી કરાવી તે ગંભીર ગુનામાં જોગવાઈ કરવામાં આવી છે, જેમાં દંડ સાથે સજા પણ નક્કી થયેલી છે। પરંતુ તે છતાં પણ આ ઈંટવાળાના ભઠ્ઠા પર બાળકોને બાળમજૂરી કરાવવામાં આવે છે। જલ્દીથી આ બાળકોને તેમના ખુશાલ જીવન પરત કરવું જોઈએ અને ભણવા કે પછી રમવા માટેની છૂટછાટ આ બાળકોને આ ઉંમરે મળવી જોઈએ, જેની જગ્યાએ આ બાળકો જોડે મજૂરી કરવામાં આવી રહી છે। જલ્દીથી સિદ્ધપુરના મામલતદાર દ્વારા પણ આ બાબતે પગલાં લઈને જરૂરથી આને અટકાવવાની કોશિશ કે પ્રયત્ન કરવામાં આવશે। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।